હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. તો અત્યારે વાગવામાં 11 વાગી જાય અને અમારે અત્યારે બહાર જવાનું હોય. જો તૈયાર થઈ ગયા છે. કુમુ ગુડ મોર્નિંગ. મમ્મી ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. તો ગાઈસ અત્યારે થોડા કોમથી બહાર જઈએ છીએ. હાય કરો, અવાજ આવે. હાય કરો, હાય કરો. હા કરો. પેલા હાય કરો, હું લઈ લો. મને નહીં અંદર કેમેરા હાય કર દીકા. મમ્મી આપણે શું કરવા જઈએ? લાઈટ બિલ ભરવા જઈએ અમે. એ તમને વચ્ચે એક લાઈટ બિલ ભરવા જઈએ. અમે લાઈટ બિલ ભરવા જઈએ હે. જબરજસ્ત લાગી છે. પણ શું કરીએ, હવે ભરવું જરૂરી છે. ભરવું જરૂરી છે. નકર કાપવા આવે. કાપી જાય તો ઉપાધિ થાય. ઓવા. એક તો હોયથી ગરમીમાં ઘરે જ જઈએ તો કાપેલું જોવો તો પંખા ચાલુ ના થાય. ઓવા. આબો. બાય. બાય કરો બેટા. હાય બાય. હાય હાય બાય. હાય બાય. હાય આપણો આ ગાડી તું બોલજે. શું કરવા આવી ગયા? બિલ ભરવા. કેટલું લાઈટ બિલ આવ્યું મમ્મી? 2785. તો ગાઈસ મમ્મી લાઈટ બિલ ભરાવા ઉભા અને આ બે જણા બેઠા હોય. તો ગાઈસ આપણે લાઈટ બિલ ભરીને વળતા થઈ ગયા છીએ. મમ્મી હવે ચો જવાનું હોય? ઘરે જતા રહીએ. ઘરે જઈને શાંતિથી ખાઈ હોઈ ગયે. ના કલર જોડ કલર દે વાવ દે વાવ જોઈએ. જોઈએ હાલો. પેઇન્ટ કરીએ. તમાર ફોન છો? તમાર જોડે ફોન મારો. ઓવા. કુમો ખાવા દાલ વડા. તમે જાઓ લઈ આવો દાલ વડા. હવે નહીં તોડવાનું લોગ. સાચું કહો. નહીં ચાવી. હું થેલીમાં નાખી દઉં પણ હાય હાય. મારા સેવ મમરા લે. 22 વાળી છાસ. સીધી ચા ચાલે હાકો. ચડી ગયો. ચડી ગયો. હવે આપણે ઘેર તો પહોંચી જાય અને આ લોક તોડવાનું હોય કારણ કે ચાવી તો મમ્મી જોડે નહીં. આ બે ગઈ હોય. મમ્મી સાચું કહો ચાવી ચો તો લાવો કોક ના અહીંથી હથોડી. અને વળી બાબાએ ફોન કર્યો કે મને ચાયા લાઈટ તો સંકોટ નાખવા હતા. તો ગાઈ આપણા નવા તાળું તોડવાનું હોય કારણ કે ચાવી તો હવે નહીં આપણા જોડે. તો જોઈએ કેટલા ઝટકા મારીએ ને તાળું તૂટતો જ. તો બસ પકડવું જ હોય. જ્યાં કચરો વાર દે જ્યાં કચરો ખાવા બે ગયા. હમણાં જ ઊંઘાડી ટે કરતી હતી. ખાવાનું બનાવ્યું. તો ગાઈસ આપણે જમવાનું રેડી કરી દીધું. મમ્મીએ જમવાનું બનાવ્યું. વટાણા બટાકાનું શાક, રોટલી, છાશ અને આ બાજુ ખીચડી. તો મમ્મી પેલા ખાઈ લઈએ. હા પેલા ખાઈ લઈએ અને પછી જવાનું આપણે કલોલ. તો ગાઈસ આપણે જમીન ફ્રી થઈ ગયા અને આપણે જવાનું કલોલ. તો જોવા બધું પેકિંગ ચાલે છે અને કુમુએ તૈયાર થઈ ગયા, મમ્મીએ તૈયાર થઈ ગયા અને વામિકાને તૈયાર કરી દીધી છે. જય હનુમાન દાદા. કુમુએ ઠેલો પકડ્યો બે અને મેં એક ઠેલું આ કભો ભરાયું. આ સૌથી મોટું એક ઠેલું. અરે એકદમ લડ્યા હતા બધા. કેમ? નગરપાલિકા વાળા છે આટલા ઊંધી આવી જતા હતા. સાધન વાળા ગાય વાળા બધા માર પેલું કરતા હતા એટલે પેલા પાઇપો નાખી દીધી. પણ આ સારું કર્યું પાઇપો લગાવી એટલે કોઈ જાજી ભીડ નહીં થતી હવે. આ જાળીઓ લગાવી ને હા એટલે આ બાજુ કોઈ આવે નહીં જાય નહીં. એ સારું પણ. અને જેટલી સ્પેસ થઈ ગઈ નકર પહેલા તો છે રોડ સુધી હતું. ત્રિમંદિર બેઠા હોય ને તો તા મહાન પગે લાગીને જ અંદર આવું અને ભન આમ જવું ને ત્યાં પગે લાગીને જવું બધું આપણે જો પૂછો કે કોણ હતું એ એટલે કે મારે હારી આટલા બધા હતા ને કે અમારા સિસ્ટમ ગમે તો ભલે 50 માણસ હોય છે કોઈ થઈ ગયું છે પગે લાગવાનું છે ને. લાઈટ નહીં હે હે કર્યું અને તો વાજે ચડો સીડીઓ. ત્રીજા માળે તો વાંધો નહીં. બીજો માળ તો ચડી ગયો. કેવું ફીલ થાય તમને સીડીઓ ચડો એટલે? માં હાથો હોઈ ગયા. જય માતાજી. હેલો હેલો કર હેલો
ઈ નહીં દેવું દાદા આયા મમ્માને લે મમ્મી ચા લઈને આવી ગયા હે મમ્મી આપણે લાઇટ બિલ ભરીને આયા પયું છે તો કહેજો માસીના ઘરને ચાવી તો મુકાઈ ખબર નહીં ઘાટ કીધું લીધી અને ટાઈમ પે તારું તોડવું પડે હથોડી લે આ મમ્મી ને પછી તાળું તોડ્યું બીજું તાળું મારી ના હતું ને પેને લગાવી પણ આની ચાવી ઉતરા બે જોડે હ ને અને જે બાર જૂનું તારું હતું ને એની ચાવી બે ના જોડે હ અને હું નવું તારું લગાવીને આવી અરે મેં કીધું તારું અને ચાવી બે હંધાક લઈ લીધી જોડે બે લઈ લીધી એમાં રહી ગયું અને આ તો વર્તા આવ્યા સાવન કે મમ્મી લાવ તો ચાવી હું ફટાફટ જઈ ખોલું તો આખી ચાવી ફેદી આ પાકીટ જોઈ પણ ચાવી જ નહીં બોલ હારું હું ચાવી લાવીને જઈ તો પણ આમ તારું ચાવી લીધું અને લાઈટ બી યાદ આવી તો લેવાજી કે દુપટ્ટો યાદ આવી તો લેવાજી હવે ચાવી ઘેર આવીને તો ફરી છેતરી અમે કહીને એને પણ ચાવી ના મળે અમે મૂકી દેજો બધું હા બધું ભરી દે છે અમે ક્રિસ્ટલ થઈ જશે ક્રિસ્ટલ તૈયાર કરી દે જા જા નહીં નીકળે બકા શું લઈ લે પડાઈ લે તું લઈ લે આ બસ આ લ્યો આ લઈ લીધું તો ભાઈ અત્યારે મમ્મી જોઈ પાછો ઘરે અને અમારે રોકાવાનું માસીના ઘેર અને કાલે સવારે અમારે જવાનું પાછું મમ્મીનું એક વાર કેટલો જણા આવ્યો આટલા સુધી મેળવા આવ્યા એનું અવક કે અમે નહીં આવતા તો બસ રિક્ષા મળે તો રિક્ષા બાલાપુર ઉતાર તું હા બાલાપુર ઉતારશે તડકો ઉતારે આવજો મમ્મી મમ્મી જય માતાજી એ ટાટા કરો એ નાની ટાટા કરો ટાટા મમ્મીને રિક્ષામાં બેહારો ને પછી ઘેર આવીને આયા ને રિક્ષામાં બેહારો ફ્લેટ ને જો બે ચકા તો કઈ આપણે જમવાનું રેડી થઈ ગયું અને જમવામાં બનાવ્યું મિક્સ સબ્જી પાપડ શીરો રોટલી અને લીલા મરચાં તો કઈ જમવાનું થઈ ગયું તો આપણે હવે નવરા ધૂપ બેઠા છીએ એટલે વિડીયોને એન્ડિંગ કરું જો તમને આ વિડીયો ગમ્યો હોય ને તો વિડીયોને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો ચેનલ ઉપર નવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ કાલે એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય માતાજી ટેક કેર બાય બાય